નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. આજે હું તમને યુપીએસસી જીપીએસસી બેચ છે એની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું. આ બેચનું આયોજન આપણે એ રીતે કરેલું છે કે તમે કોલેજ કરી રહ્યા હો, કોલેજ પૂર્ણ થઈ ગઈ હોય, વર્કિંગ પ્રોફેશનલ હો, મતલબ જોબ કરી રહ્યા હો, જોબની સાથે તમારે તૈયારી કરવી હોય તો પણ થઈ શકે એ અનુરૂપ આપણે આખા કોર્સની વ્યવસ્થા કરી છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ કોર્સની અંદર તમને કન્ટેન્ટમાં જે એનસીઆરટી અને ફૂલ સિલેબસ છે કવર કરવામાં આવશે. તમારી તૈયારી કાચી ના રહી જાય એ હેતુસર કરંટ અફેરની ડેલી બેઝ ઉપર તૈયારી કરવામાં આવશે અને નોટ્સ બનાવવામાં આવશે. બેચના બે પાર્ટ છે, પ્રિલિમ્સ અને પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ ફૂલ કોર્સ. તો તમે જે પણ બેચ જોઈન કરશો એનું મટીરિયલ તમને એકેડમી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, જે તમને ઘર બેઠા મળી જશે. વાત કરીએ વિદ્યાર્થીની તૈયારી અનુરૂપ થઈ શકે પ્રિલિમ્સ અને મેઇન્સ એ હેતુસર જ્યારે કોર્સ ચાલી રહ્યો હશે ત્યારે સબ્જેક્ટ વાઇઝ જે ચેપ્ટર ચાલતા હશે એમાં તમારા જે પ્રિલિમ્સના ક્વેશ્ચન હશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એ તમને સોલ્વ કરવામાં આવશે કે જેથી એ તમારી તૈયારી થઈ જાય. અને આફ્ટર કમ્પ્લીટિંગ સબ્જેક્ટ વિષય પૂરો થશે એ બાદ તમારા યુપીએસસી જીપીએસસીના ઓલરેડી જે પૂછાયેલા ક્વેશ્ચન છે, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર, એ સોલ્વ કરવામાં આવશે. પછી જ શરૂ થશે મેન્સ આન્સર રાઇટિંગ સેશન. એની અંદર તમને કઈ રીતે મેન્સના આન્સર લખવા એનું ગાઈડ કરવામાં આવશે. પછી તમને ક્વેશ્ચન આપવામાં આવશે, એ ક્વેશ્ચન તમારે લખીને સબમિટ કરવાના રહેશે. તો એનું ઇવેલ્યુશન તમને ડિટેલમાં કરાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ કોર્સની અંદર તમને શું શું મળશે અને કેવી રીતે તમારી તૈયારી થશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ જે આખો કોર્સ છે એ લાઈવ રહેશે. લાઈવની અંદર તમે જે પણ ફેકલ્ટી ભણાવતા હો એની પાસે લાઈવ ભણી શકશો, લાઈવમાં ક્વેશ્ચન પૂછી શકશો. અને કોઈ કારણોસર તમે લાઈવ લેક્ચર નથી જોઈ શકતા તો ચિંતા નથી કરવાની, એનું રેકોર્ડિંગ અવેલેબલ હશે. એ રેકોર્ડિંગમાં તમને કોઈ ડાઉટ રહી જાય તો તમે ડાઉટ સેશનની અંદર પૂછી શકશો, ત્યાં તમને રિપ્લાય આપવામાં આવશે. આ વાત થઈ ગઈ કોર્સની અંદર ડિટેલ માહિતીની. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોર્સ બનાવ્યો છે એના પાર્ટ કરી દીધા છે, પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ ફૂલ કોર્સ અને ઓપ્શનલ સબ્જેક્ટ. આપણે અત્યારે જનરલ બેચની માહિતી આપણે જોશું. તો સૌથી પહેલાં જે વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ બેચ જોઈન કરવા માગતા હોય, પ્રિલિમ બેચની અંદર આપણે એવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરેલા છે જે વિદ્યાર્થીનો માત્ર યુપીએસસી ટાર્ગેટ ના હોય, જીપીએસસી પણ ટાર્ગેટ છે. તો એ વિદ્યાર્થીની યુપીએસસી જીપીએસસી બધી તૈયારી એક સાથે થઈ જાય એ હેતુસર આપણે આ પાર્ટ કરી દીધા છે. તમે ધ્યાનથી જોશો તો જે પ્રિલિમ્સ કોર્સ છે તો એની અંદર કયા સબ્જેક્ટ ઇન્ક્લુડ થઈ ગયા છે. તો પ્રિલિમ કોર્સની અંદર હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જિયોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ ઇન ટેક, એન્વાયરમેન્ટ અને જે મેથ્સ રિઝનિંગ, જેને આપણે યુપીએસસીમાં સીસેટ કહીએ છીએ, અને સૌથી વધારે જરૂરી છે એ છે કરંટ અફેર. તો કરંટ અફેર આની અંદર ઇન્ક્લુડ થઈ જશે. હવે બેચનું નામ પ્રિલિમ્સ છે પણ ખાલી પ્રિલિમ્સની તૈયારી નહીં થાય, આ સંપૂર્ણ તૈયારી આવી જશે, ફૂલ પ્રિપરેશન આવી જશે પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની. તો જે વિદ્યાર્થીનો યુપીએસસી અને જીપીએસસી બંને ટાર્ગેટ હોય અને શરૂઆત કરવા માગતા હોય, કોલેજમાં હોય, તો એ વિદ્યાર્થી માટે આ કોર્સ બહુ ફિટ રહેશે અને એમાં પણ તમારી પૂર્ણ તૈયારી થઈ જશે. આની સિવાયના જે સબ્જેક્ટ છે, યુપીએસસી મેન્સની વાત કરીએ તો યુપીએસસી મેન્સમાં જે ઇન્ડિયન સોસાયટી, આઈઆર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ટરનલ સિક્યુરિટી, એથિક્સ અને ઇંગ્લિશ, તો આ બધા સબ્જેક્ટની તૈયારી મેન્સની અંદર ઇન્ક્લુડ થઈ જશે. તો જે વિદ્યાર્થી યુપીએસસી પૂર્ણ કોર્સ લેવા માગતા હોય, પ્રિલિમ્સ પ્લસ મેન્સ, એ ફૂલ કોર્સ લઈ શકે છે. બાકીના વિદ્યાર્થી પ્રિલિમ કોર્સ પણ લઈ શકે છે, જેની અંદર બધું જ, મતલબ અત્યારે જીપીએસસીનો સિલેબસ સેમ થઈ ગયો છે, ક્લાસ 1 to ક્લાસ 3 બધા માટે. તો તમારો જીપીએસસીનો સિલેબસ આની અંદર જેટલા પણ સબ્જેક્ટ છે એ પૂર્ણ રીતે તૈયાર થઈ જશે. હવે આ વખતે આપણે એક ચેન્જ કર્યો છે વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ ઉપર. એ ચેન્જ શું છે કે ભાઈ તમારામાંથી બને કોઈ વિદ્યાર્થી એવા હોય એને હિસ્ટ્રીમાં સમસ્યા હોય, કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેને ઇકોનોમી ના સમજાતું હોય, કોઈ વિદ્યાર્થી પોલિટી ના સમજાતું હોય. તો ઘણા વિદ્યાર્થીઓનું મેથ્સ અઘરું લાગતું હોય તો મેથ્સના લેક્ચર થઈ ગયા, અને કોઈ વિદ્યાર્થીને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ હોય તો એ વિદ્યાર્થી ઇંગ્લિશનો પણ કોર્સ અલગથી સબ્જેક્ટ વાઇઝ એક કોર્સ પણ તમારે લેવો હશે ઇન્ડિવિજ્યુઅલ, તો તમે એ પણ લઈ શકશો. જેમાં અત્યારે ઓપ્શનલ સબ્જેક્ટ માટે આપણે ગુજરાતી લિટરેચર વિદ્યાર્થી હાથે તૈયારી કરીએ કે એની હાટું 999 રૂપિયાનો એક સિમ્પલ કોર્સ બનાવ્યો છે, જેના માધ્યમથી વિદ્યાર્થી ગુજરાતી લિટરેચરની પણ સેલ્ફ પ્રિપરેશન કરવી હોય યોગ્ય રીતે તો આના માધ્યમથી થઈ જશે. મટીરિયલ તો આપણે પ્રોવાઈડ કરીએ જ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો, જે પણ તમારે સબ્જેક્ટ વાઇઝ બીજી પણ કોઈ રિક્વાયરમેન્ટ હોય, જેમ કે અહીંયા જે સબ્જેક્ટ લખ્યા છે આની સિવાય આપણે ઓપ્શનલ સબ્જેક્ટમાં ગુજરાતી લિટરેચર ચાલતું હોય છે, પણ એની સિવાય તમારા કોઈ પણ રિક્વાયરમેન્ટ છે તો પણ તમે એકેડમીના નંબર ઉપર કોલ કરીને એની માહિતી પૂછી શકો છો. એની માહિતી પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. અને બેચમાં જે ફીસ છે બરાબર, એમાં ડિસ્કાઉન્ટ ઓફર છે અને ફૂલ ફીસ તમારે હાથે ના ભરવાની હોય
તો એમાં EMI ઓપ્શન છે. એની માહિતી માટે તમારે એકેડમીના મોબાઈલ નંબર ઉપર કોલ કરવાનું રહેશે. સાથે સાથે વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ ઉપર તમારે કોઈ પણ મટીરિયલની આવશ્યકતા હોય, યુપીએસસી ગુજરાતી મીડિયમ, જીપીએસસી ક્લાસ 1-2, NCERT, ગુજરાતી લિટરેચર, તો એનું સંપૂર્ણ મટીરિયલ પણ અવેલેબલ છે. તો તમે ઘરે બેઠા પણ એ મટીરિયલ મંગાવી શકો છો. એના માટે એકેડમીના નંબર ઉપર માત્ર કોલ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી યુપીએસસી જીપીએસસી બેચ જે ઓનલાઈન ગુજરાતી મીડિયમમાં ચાલી રહ્યો છે એની સંપૂર્ણ માહિતી. અને ભવિષ્યમાં આપણે જે ઇંગ્લિશ અને હિન્દી મીડિયમના પણ કોર્સ લોન્ચ થશે, એમાં પણ જે વિદ્યાર્થી જોડાવાના હોય એ અત્યારથી ઇન્ક્વાયરી કરી શકે છે. તો આ હતી સંપૂર્ણ માહિતી. અને બીજા પણ તમને કોઈ પણ ડાઉટ છે તો એકેડમીના નંબર ઉપર કોલ કરીને તમે પૂછી શકો છો. અત્યારે તમારાથી વિદાય લઉં છું. નવી માહિતી સાથે તમારા સમક્ષ ફરીથી આવી. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.